ખાસ કરીને આ સંસ્મરણોમાં જે મેં લખી છે એની બે વાત આજે એટલા માટે કરવા માગું છું કે ઘણા સંસ્મરણો લખ્યા છે, પણ બે વાત આંખે ઉડીને વળગે એવા છે. એક તો બાપુ રામાયણ આપણે કથા કરીને એની પહેલાં બ્રહ્મચોરાશી રાજકોટમાં કરી. આ વાત એટલા માટે યાદ આવી કે હમણાં થોડા દિવસો કે મહિનાઓ પહેલાં અહીંયા બ્રહ્મચોરાશીની વાત થતી હતી કે રાજકોટમાં આપણે બ્રહ્મચોરાશી કરી. પણ એ બ્રહ્મચોરાશી અમે 1978માં કરી, રામાયણની કથા પહેલા. અને એ દિવસે 40,000 માણસોએ ભોજન પેલેસના પટાંગણની અંદર 5 મંડપ નીચે કર્યું. એ અમારા માટે આજે ગૌરવનો વિષય છે. અને એનું માપદંડ શું કે ભાઈ બરાબર યોજવામાં આવેલી કે નહીં, તો 40,000 માણસો 3 કલાકમાં જમીને ગયા. અને 40,000 માણસોના ભોજન પછી એક જોડી ચપ્પલ ભૂલથી ચોરાઈ ગઈ. વિચાર કરો, 40,000 માણસો એ ભોજન લીધું, એક જોડી ચપ્પલ ગઈને બીજે દિવસે જોડી ચપ્પલ પાછી પણ આવી ગઈ. તે વખતની માણસોની અંદરની એક ધગશ કેવી હશે, શ્રદ્ધાને કેવું સ્વરૂપ આપવામાં આવ્યું હશે. બીજે દિવસે 20,000 ગરીબો જેમાં, અને ત્રીજે દિવસે 7,000 સ્નેહીઓ, સંબંધીઓ અને મિત્રો જેમાં. અને અમને સુખદ અનુભવ તો એ થયો કે વર્ષો સુધી આજે પણ એ જગ્યાની ધૂળ માણસો પ્રસાદી રૂપે લઈ જાય છે. એનાથી વધુ વિશેષ આનંદ મને બીજો કયો હોઈ શકે? આ સંસ્મરણમાં લખેલી વાત છે, એટલા માટે આપને કહું છું.